જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ધારાસભ્ય ખેડ પંથકની મુલાકાતે ગયા હતા। ધારાસભ્ય દેવાભાઈએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। ભારે વરસાદને કારણે ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે। ત્યાં વસતા લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ છે। સરકાર આ વિસ્તારમાં વહેલી તકે સહાય કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વહેલી તકે નદી ઊંડી અને પહોળી થશે। નદી ઊંડી અને પહોળી કરવા માટે સર્વે ચાલુ કરાયો, જેમાં 2 ગામમાં સર્વે પૂર્ણ પણ થઈ ગયું છે। આ ખેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10, 12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય નાય વરસાદ હોય એટલે ખેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ખેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નહોતા થતા। એક હારે 8-10 ઇંચ થાય, આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ મંત્રી કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટથી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટથી થાય ને। અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે। રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ, અત્યારે કાયમી અમારા ઘેરના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નહોતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય કરાવે। કૃષિ મંત્રી આપણે પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે। અને જ્યાં પાણી ભરાણા, ઘણા ઘરોમાં પાણી ભરાણા, જ્યાં પાતા ન નીકળે ને તો વધુ નુકસાની થાય। ઘરોમાં પણ પાણી જે હેઠા પ્લોટ હોય ને એમાં